નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો શહેરના અલકાપુરી વિસ્તારમાં કોકોનટ બિલ્ડિંગની એક કારમાં આવેલા 4 જેટલા લૂંટારુઓએ બાબુભાઈ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી હતી। 2 સિક્યુરિટી જવાન ઉપર હુમલો કરી લાખોના કિંમતી દાગીના લૂંટ કરી હતી, જેના પગલે શહેર પોલીસ દોડતી થઈ હતી। વડોદરા શહેર અલકાપુરીમાં આવેલા બાબુભાઈ જ્વેલર્સના રાત્રે 3:30ના સુમારે એક કારમાં 4 ચોર તાટક્યા હતા અને દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરા પર કાળો સ્પ્રે છાંટ્યો હતો। ત્યારબાદ કોઈ સાધન વડે દુકાનના શટરના તારા તોડી દુકાનમાં પ્રવેશ કરી લાખોની કિંમતના દાગીના ચોરી કરતા હતા। દરમિયાન કોમ્પ્લેક્સ ફરજ બજાવતા સિક્યુરિટી જવાન પહોંચી જતા ચોરોએ બંને સિક્યુરિટી જવાન ઉપર પાઇપ અને કોઈ વસ્તુથી ઘાતકી હુમલો કરી દાગીનાની લૂંટ કરી કારમાં ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટના બાદ સિક્યુરિટી જવાને શોરૂમના સંચાલક જિગ્નેશ જોશીને જાણ કરી હતી, જેથી તુરંત જ દુકાન પર પહોંચી ગયા હતા અને ઘાયલ સિક્યુરિટી જવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા જ સયાજીગંજ પોલીસ સ્ટાફ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારી પહોંચી ગયા હતા અને ચારે લૂંટારુઓને પગલે ડોગ સ્ક્વોડ તથા એફએસએલની ટીમ મદદથી લીધી હતી। સાથે સાથે ટીમોની વિવિધ દિશામાં રવાના કરી વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કરવાની શરૂઆત કરી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અલકાપુરીમાં કોન્કર્ડ બિલ્ડિંગમાં મારી દુકાન આવેલી છે અને રાત્રે એટલે વહેલી સુમારે 3:56 આસપાસ અહીંયા 4 લૂંટારૂ આવ્યા હતા અને એ લોકો અમારા શટરને તોડી અને અંદર ગયા। એ દરમિયાન અમારા બિલ્ડિંગના 2 સિક્યુરિટી ગાર્ડ્સ છે એ લોકો આવી ગયા અને એને આવીને પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો। એમાં એક જણને માથામાં પાઇપ મારી દીધી છે, જેને અમે ટ્રીટમેન્ટ માટે મોકલ્યો છે અને બાકીનું મુદ્દામાલ ને બધું કેટલું શું ગયું છે, મારો દીકરો બહાર ગયો છે, આઉટ ઓફ સ્ટેશન છે, એના આવ્યા પછી ગણતરી કરતાં ખબર પડે સાચી કે શું કેટલું નુકસાન થયું છે। સીસીટીવી કેમેરા અને એ બધું જ એ લોકો પ્રી પ્લાનિંગથી આવ્યા હતા, એટલે સૌથી પહેલાં એ લોકોએ સીસીટીવીના કેમેરાની તોડફોડ કરી નાખી। સીસીટીવી કેમેરા ઉપર બ્લેક કલરના સ્પ્રે મારી દીધા હતા, એટલે
સીસીટીવીને એ લોકોએ નુકસાન પહોંચાડ્યું છે. આપણે કઈ રીતે જાણ થઈ ગઈ ત્યારે? મને મારા બિલ્ડિંગના મેનેજર જે છે એમણે ફોન કર્યો મારા ઘરે અને મને એમણે કહ્યું કે ભાઈ આપણી દુકાનના તાળા તૂટ્યા છે, સિક્યુરિટી ગાર્ડને આવું થયું છે, એટલે હું આવું છું. એ મારા આગળના વિસ્તારમાં રહે છે એટલે ત્યાંથી મને લેતા આવ્યા. મને લાગે છે કે તમારી દુકાન જે બધી જે પડકાર કરે છે ચોરી જવાની, હા, એને ધન્યવાદ છે. એણે એકલાએ ખૂબ હિંમતભરી રીતે 4 લોકોનો સામનો કર્યો છે. એમાં એને ઈજા પહોંચી છે.